એક્ઝામ્પલ નંબર 20 રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75 નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 એટલે કે ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. અહીં રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે. રામકલી નામની વ્યક્તિ જ્યારે બચત કરવાની શરૂઆત કરે છે તો પહેલા અઠવાડિયે કેટલા રૂપિયા બચાવે છે? 5. તો પ્રથમ અઠવાડિયું આવ્યું તો પ્રથમ અઠવાડિયું એ બરાબર આપણે લઈ લઈએ તો એમાં અઠવાડિયે કેટલા રૂપિયા બચે છે? ₹5. ત્યારબાદ અને પછી તેની અઠવાડિક બચતમાં કેટલા? તો ₹1.75 નો વધારો કરે છે. ₹1.75 નો વધારો કરે છે તો તેથી આપણે કહી શકીએ કે આ જે વધારો છે એ ડી બરાબર કેટલા થાય છે? 1.75. તો હવે પ્રશ્નમાં જઈએ. પ્રશ્ન શું છે? જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. તો એની એનમાં અઠવાડિયે બચત ₹20.75 છે. ઓકે, ચલો એનમાં અઠવાડિયે બચત રૂપિયા કેટલી છે? 20.75. તો એનમું અઠવાડિયું એને દર્શાવીશું AN બરાબર થાય છે ₹20.75. ચલો તેથી AN નું સૂત્ર A + n-1 ગુણ્યા D બરાબર થાય 20.75. ડન. આગળ A ની વેલ્યુ A બરાબર 5 વત્તા n આપણે શોધવાનો છે -1 ગુણ્યા D ની વેલ્યુ 1.75 બરાબર 20.75. ડન. હવે આ બંનેનો ગુણાકાર તો 5 વત્તા n ગુણ્યા 1.75 1.75 n માઇનસ ગુણ્યા પ્લસ કે શું થશે? માઇનસ 1 ગુણ્યા 1.75 1.75 બરાબર 20.75. ચલો આ આપણે ચલિત પદ છે જેમાં n ની કિંમત શોધવાની છે. તો 5 અને 1.75 એ અચળ પદ કહેવાય. એને બરાબરની જમણી બાજુએ લઈ જઈએ તો તેથી ડાબી બાજુએ રહેશે 1.75 n બરાબરના બરાબર. જમણી બાજુએ 20.75 છે. આ +5 આ બાજુ આવશે તો -5 અને -1.75 આ બાજુ આવે એટલે 1.75. ચલો 20.75 માંથી 5 જાય એટલે 15.75 બરાબર અને વત્તા એમાં 1.75 ઉમેરો. 15.75 વત્તા 1.75 કેટલા થશે? ત્યાંથી 22.50 થાય. 20.75 માંથી 5 બાદ કર્યા કેટલા થયા? 15.75. પેલી બાજુ આપણે 1.75 હજુ ઉમેરવાના છે એટલે 15 ને 1 16. 0.75 વત્તા 0.75 એટલે 150 થાય એટલે 16 ને 1 17 17.50
તો 1.75 n બરાબર થાય 17.50. તેથી ચલો n બરાબર કેટલા થાય તો 17.50 ભાગ્યા 1.75. અહીંયા આપણે પોઈન્ટ પછી બે આંકડા, અહીંયા પણ પોઈન્ટ પછી બે અંક, તો શું આ સંજોગોમાં n બરાબર કેટલા થાય તો પોઈન્ટ પોઈન્ટ કાઢી દઈએ તો એ થાય ઉપર 1750, નીચે 1.75 પોઈન્ટ જતા રહે તો થશે 175. 175 દાન 1750 તો કેટલા આવશે અહીંયા n બરાબર 10. આમ નીચે આપણે જવાબમાં લખીશું કે રામકલી કયા અઠવાડિયે 10 n બરાબર 10 એટલે કે 10મા અઠવાડિયે બચત કેટલી કરશે 20 રૂપિયા ને 75 પૈસાની બચત કરશે. ઓકે, કમ્પ્લીટ.